નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તુર્કીમાં 6.1 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ અનેક આફ્ટર શોકથી ફફડાટ ફેલાયો, અનેક મકાનો થયા ધરાશાયી। એર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા। અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં કાર ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, 2 યુવાનના કમકમાટી ભર્યા થયા મોત। વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કરશે કૂચ। પરમાણુ ક્ષેત્રે એઆઈનો ઉપયોગ વિનાશકારી સાબિત થશે, હોલિવૂડના દિગ્દર્શક ચેતવણીથી ખળભળાટ। ગાઝા પટ્ટીમાં ફરી ઇઝરાયેલનો ભયાનક હુમલો, ભૂખ્યા લોકો પર ગોળીબારમાં 6 લોકોના થયા મોત। અચાનક આવતા પૂર માટે હિમાલયની ભૂસ્તરી રચના જવાબદાર, આઈઆઈટી ગાંધીનગરના અભ્યાસનું તારણ। વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય, ધોરણ 9માં ઓપન બુક એક્ઝામને સીબીએસઈની મળી ગઈ મંજૂરી। આઈએનડીઆઈએ ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, વોટ ચોરી વિરુદ્ધ સંસદથી ઈસી ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્રા। ભારત પાકિસ્તાનનું નૌકાદળ અરબ સાગરમાં સામ સામે કરશે સૈન્ય અભ્યાસ, દરિયામાંથી સંભળાવશે પોતાનો અવાજ। એક પણ મંત્રી પદ ન મળતા એનડીએના આ દિગ્ગજ નેતા ભાજપથી નારાજ, પીએમ મોદીએ પણ કરી ફરિયાદ। પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એર સ્પેસ બંધ કરી પોતાના જ પગ ઉપર કુહાડી મારી છે। 2 જ મહિનામાં 127 કરોડ રૂપિયાનું ઉપાડ્યું છે નુકસાન। મોરબીમાં 47 વર્ષ પહેલા સર્જાયેલી હોનારતમાં હજારો લોકોએ જળ સમાધિ લેતા શહેર બન્યું હતું સ્મશાન। રશિયાના ક્રૂડની અવગણનાથી ભારતીય ઓઇલ રિફાઇનરી પડશે મોટો ફટકો, આટો રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ। જનૈએ મોહમ્મદ સિરાજને રાખડી બાંધતા ડેટિંગની અફવાઓનો આવ્યો અંત। મોદીએ સાંસદો માટે બનાવેલા ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું, બાંધકામ કામદારો સાથે કરી વાતચીત। બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, 16 ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આમ આદમી પાર્ટીમાં એક સાંધો ત્યાં 13 તૂટે જેવો ઘાટ, ગાંધીનગરના નેતાએ આપ્યું રાજીનામું। ગેસ સિલિન્ડરનો પાઇપ મોંમાં નાખી જીવ આપી દીધો, ઓનલાઈન ગેમ્સના દેવાના કારણે સરકારી કર્મચારીએ પગલું ભર્યું। બાર કાઉન્સિલ કાયદાના સ્નાતકોને સનદ આપવા માટે વૈકલ્પિક ચાર્જ ન વસૂલી શકે, સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન। નર્મદાનું રાજકારણ ગરમાયું, વેપારીને મારવાના કેસમાં સાંસદે લખ્યો સીએમને પત્ર। રાહુલ ગાંધીના નેતૃત્વમાં 300 સાંસદોની ચૂંટણી પંચ સામે કૂચ। ચીનના ઝટકાથી જાગી સરકાર, હવે રેર અર્થ મેગ્નેટ માટે ચીન સામે નમવું નહીં પડે, 6000 કરોડનો પ્લાન કરાયો તૈયાર। રાજ્યમાં ફરી ધમાકેદાર વરસાદનું એલર્ટ, જન્માષ્ટમી પર્વ પર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની છે સંભાવના। મહેસૂલી તલાટીને લઈ રાજ્ય સરકારે લીધેલો નિર્ણય રદ કર્યો, એક જ તલાટીની સાથે ચલાવવું પડશે કામકાજ। ભારત અને પાકિસ્તાન આજથી અરબી સમુદ્રમાં કવાયત કરશે, NOTAM જારી, બંને દેશોની નૌકાદળો અલગ અલગ કવાયત કરશે। કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપને લઈને કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 3 રાજ્યોએ ફટકારી છે નોટિસ। સાબર ડેરીનો વાર્ષિક દૂધ વધારો જાહેર, ડેરીએ નક્કી કરેલ 995 રૂપિયાનો ભાવ વધારો સાધારણ સભામાં મંજૂર। હવે પશ્ચિમ કચ્છમાંથી પણ ટ્રેન દ્વારા માલ પરિવહન શરૂ, અબડાસાથી પ્રથમ સોલ્ટ રેક થયો રવાના। ગુજરાતમાં તમાકુના અઠંગ બંધાણીઓમાં કેન્સરનો કાંઈ ડર નહીં, 5 વર્ષમાં 6000 લોકોએ છોડ્યું વ્યસન। પાકિસ્તાનમાં આતંકીઓએ સ્કૂલને આઈઈડીથી ઉડાવી, 3 બ્રિજ પર પણ કર્યો છે હુમલો। ખંભાળિયા તાલુકાના હરસદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને જમીન મુદ્દે આપ દ્વારા ટેકો, ચાણ ખવડાવનાર પર FIR દાખલ કરો, કબૂતર પ્રેમીઓને સુપ્રીમ કોર્ટનો ઝાટકો, જૈન મુનિઓએ માનવતાથી કર્યો ઇનકાર। રશિયા પાસેથી ઓઇલ ખરીદનારાઓને કચડી નાખીશું, ટ્રમ્પના અંગત ગ્રેહામે ફ્રી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું। વોટ ચોરી મામલે વિપક્ષી સાંસદોની 4 માર્ચ પોલીસે રોકી, રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધીની કરાઈ અટકાયત। પેટ્રોલ અને ડીઝલના રિટેલ વેચાણના નિયમો બદલાશે, વધુ એક કંપની અદાણી માર્કેટમાં પ્રવેશ કરશે। વિરોધ પ્રદર્શનમાં મહુવા મોઇત્રા બેભાન થયા, અખિલેશે બેરીકેડ તોડી રાહુલ પ્રિયંકાની થઈ અટકાયત।
નાણામંત્રી નિર્મલા સીતારામણે સુધારેલું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું. પાટીદારો 3 થી 4 બાળકો પેદા કરો, વિશ્વ ઉમિયાધામના વડાએ સ્ટેજ પરથી કહી દીધી બહુ જ મોટી વાત. ભારતીય વાયુસેના પાસે પૂરતા ફાઇટર જેટ્સ નથી, સરકાર પાસે નવા રાફેલની કરી છે માંગ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ગુજરાતમાં સૌને પોસાય તેવા મકાનોનું સપનું સાકાર થશે. મોરબીમાં પૂર્વ MLA પરસોત્તમભાઈ સાબરિયાના પુત્રવધુ જુગાર રમતા ઝડપાયા. સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા પુત્રવધુ. દિલ્હી NCRમાં રખડતા તમામ કૂતરાઓને 8 અઠવાડિયામાં ડોગ શેલ્ટરમાં પૂરો. કોઈ વિઘ્ન ઊભું કરે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરો, સુપ્રીમ કોર્ટનો કડક આદેશ. કર્ણાટકમાં 2 વખત મતદાનનો દાવો. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વોટ ચોરીના આરોપમાં રાહુલ ગાંધીને આર્ટિકલ 337માં ઘેરાયા તો થશે 7 વર્ષની જેલ. અમદાવાદ એરપોર્ટ પર એરલાઇન્સની વધુ એક બેદરકારી. અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટમાં ટેક ઓફ પછી ખામી સર્જાઈ. પ્લેન પરત આવતા મુસાફરો રઝળ્યા. રાજકોટ લોકમેળાના 5 દિવસ રેસકોર્સ રિંગ રોડ ફરતે બંધ. વાહન પ્રવેશ બંધી અને નો પાર્કિંગ ઝોન કરાયો જાહેર. ભાજપ નેતા સુરેશ ગોપી થઈ ગયા ગુમ. પોતાના મત વિસ્તારની મુલાકાત ન લેતા કેરળ વિદ્યાર્થી સંઘના નેતાએ નોંધાવી ફરિયાદ. સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ખેડૂતોને વીજ પુરવઠો નહીં મળવાની ઉઠી ફરિયાદ. ખેત પેદાશને નુકસાન થવાની સંભાવના. તહેવારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. અંબાલાલ પટેલે કરી સાંબેલાધાર વરસાદની આગાહી. યુપીના CM યોગી આદિત્યનાથનો સમાજવાદી પાર્ટી પર જોરદાર હુમલો. વિધાનસભામાં ગૃહની કાર્યવાહી મંગળવાર સવારે 11 વાગ્યા સુધીમાં કરાઈ સ્થગિત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો જાહેર. 15 ઓગસ્ટથી લાગુ. વાર્ષિક ફાસ્ટેગ ફક્ત એક જ વાહન પર વાપરી શકાશે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા. મેઘરાજાના રીસામણાથી ચોમાસું પાક નિષ્ફળ જવાની ભીતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં 3 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. મેટ્રોની યલો લાઇન ખોલી. મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં વિવિધ સ્થળોથી જુગાર રમતા 34 લોકો ઝડપાયા. ભુજના પશ્ચિમ કચ્છના સુથરી કિનારે ટેન્કર આવતા ચકચાર. કસ્ટમ વિભાગ અને પોલીસે તપાસ ધરી હાથ. ક્રિકેટ રમ્યા બાદ યુવક અચાનક ઢળી પડ્યો. જૂનાગઢના ખેડૂત પરિવારના દીકરાનું હાર્ટ એટેકથી થયું મોત. ગાઝા હુમલામાં માર્યા ગયા જઝીરાના 5 પત્રકાર. ઇઝરાયેલ બોલ્યું અનસ અલ શરીફ હમાસનો આતંકી હતો. 8મા પગાર પંચ પર આવી ગયું નવું અપડેટ. કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. સાયલા તાલુકામાં ખેડૂતોને વીજ પુરવઠો નહીં મળવાની ઉઠી ફરિયાદ. ખેત પેદાશને નુકસાન થવાની સંભાવના. ખંભાળિયા તાલુકાના સામોર ગામે રમતા રમતા કેનાલમાં પડી જતા બાળકનું થયું દર્દનાક મોત. તો આજ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી તમામ માહિતી તમને સૌથી પહેલા મળી જાય.